નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂક થશે. 62 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની સામાન્ય સભા મળશે. ભાજપ નિરીક્ષકો બંધ કવરમાં નામ લઈ સામાન્ય સભામાં પહોંચશે. સામાન્ય સભામાં નામ રજૂ કર્યા બાદ નવા હોદ્દેદારોની વરણી થશે. 62 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની સામાન્ય સભા મળવા જઈ રહી છે. અને આ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી અર્પિત જોડાયેલા છે. અર્પિત, આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂક. જી બિલકુલ, આજે મહત્વનો દિવસ છે. ચૂંટાયેલા પ્રતિનિધિ એમાં ખાસ તો જૂનાગઢ મહાનગરપાલિકા સાથે સાથે 65 જેટલી ભાજપ શાસિત નગરપાલિકા, એટલે કે જ્યાં ભાજપ શાસન કરવાનું છે એવી 65 નગરપાલિકાઓ છે. સાથે સાથે 3 તાલુકા પંચાયત છે, ત્યાં પણ નવા હોદ્દેદારોની આજે વરણી થવાની છે, એટલે કે નામના જાહેરાત આજે થવા જઈ રહી છે. ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, જેમાં નામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી અને નામો નક્કી થઈ ગયા છે. જે નિરીક્ષકો છે, નિરીક્ષકો આજે નગરપાલિકામાં જવાના છે. સાથે સાથે જૂનાગઢ નગરપાલિકા છે, એમની સામાન્ય સભા થવાની છે, ત્યાં હાજર રહેવાના છે. ઉપરાંત 3 તાલુકા પંચાયત છે, ત્યાં પણ નિરીક્ષકો હાજર રહેવાના છે. અને જે પસંદગી થયેલ નામની આજે જાહેરાત કરવામાં આવશે. જૂનાગઢની વાત કરું તો જૂનાગઢમાં આ વખતે સામાન્ય કેટેગરીનો જે ઉમેદવાર છે એમના માટે રિઝર્વ છે 2.5 વર્ષ માટે. એટલે 2.5 વર્ષ માટે સામાન્ય કેટેગરીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ મેયર તરીકે નામની જાહેરાત કરવામાં આવશે. એ પછી નવા જે ટર્મ પૂરી થાય એ પ્રમાણે જે રોસ્ટર હોય છે, રોસ્ટર એટલે કે રિઝર્વેશન કેટેગરી પ્રમાણે જે રોસ્ટર હોય છે એ પ્રમાણે આગામી દિવસોમાં નામ નક્કી કરવામાં આવશે. પણ હાલની બેઠકની વાત કરું તો હાલ 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીના ઉમેદવાર છે એમના માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. એટલે જનરલ કેટેગરીના ઉમેદવારના નામની આજે જાહેરાત કરવામાં આવશે. સાથે સાથે સૌરાષ્ટ્ર વિસ્તારની નગરપાલિકા છે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં જેટલી નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી 16મી ફેબ્રુઆરીના રોજ અને 18મી ફેબ્રુઆરીના રોજ એનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગની બેઠકો પર, મહત્તમ બેઠકો પર ભાજપે કબજો કર્યો હતો, ભાજપે જીત મેળવી હતી. અને આજે જેટલાએ જીત મેળવી છે એ તમામ ઉમેદવારો માટે મહત્વનો દિવસ છે, કેમ કે ભાજપ પહેલાં કહેવાતું હતું કે પાર્ટી વિથ ડિફરન્સ, પણ હવે તેવું ચર્ચાય છે અને પાછલા કેટલાક દિવસોથી એ પ્રકારની અનુભૂતિ ને એ પ્રકારના અનુભવો રહ્યા છે કે પાર્ટી વિથ સરપ્રાઇઝ, એટલે કે ભાજપ ગમે તે ઘડીએ ગમે તે નેતા અથવા તો નાના કાર્યકર્તાનું નામ જાહેરાત કરી શકે છે, એ પ્રકારની સિસ્ટમ રહી છે. એટલે કે જે નાનામાં નાનો કાર્યકર્તા હોય, અનએક્સપેક્ટેડ પ્રકારના નામની જાહેરાત પણ ભૂતકાળમાં જોવા મળી છે. અને આજે પણ કંઈક સરપ્રાઇઝ જોવા મળે નવા હોદ્દેદારોના નામની જાહેરાતમાં, તો પણ નવાઈ નહીં. ખાસ બધાનું ધ્યાન અને સૌથી મોટી એક બાબત હોય તો જૂનાગઢ નગરપાલિકા, કે જ્યાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે સાથે ડેપ્યુટી મેયરના નામની જાહેરાત આજે થવા જઈ રહી છે. જીઆરપી, જોડાવા બદલ આભાર આપનો.